सरगम सरगम मीरा काकी सरगम सरगम मीरा बहू सरगम मीरा काकी मीरा क्या છે સાહેબ? ઇન્સ્પેક્ટર સાહેબ, હવે મને બહુ ડર લાગી રહ્યો છે. જેમ જેમ સમય પસાર થાય છે એમ એમ મારો ડર પણ વધતો જાય છે. પહેલા એ વ્યક્તિએ રાકેશને અને પછી મીરાને ગાયબ કરી. શું ખબર, કદાચ એ મારા સુધી પણ પહોંચી જાય. તમે કંઈક કરો. એ વ્યક્તિ હવે કોઈને હાનિ નહીં પહોંચાડી શકે. તમે ચિંતા નહીં કરો. આખા એરિયાના સીસીટીવી ફૂટેજ અમારી ટીમ ચેક કરી રહી છે. સરગમ રાકેશ અને મીરાબેનને કઈ દિશામાં લઈ ગઈ છે ને એ બહુ જલ્દી ખબર પડી જશે. હેલો, શું? જલ્દી પ્રોસેસ સ્ટાર્ટ કરો. એની હાવ મને રિઝલ્ટ જોઈએ. શું થયું સાહેબ? અચાનક સરગમનો ફોન બંધ આવે છે. સરગમ છે ને બહુ સ્માર્ટ છે. એને ખબર પડી ગઈ હશે કે પોલીસ એનો ફોન ટ્રેક કરી રહી છે, એટલે જ ફોન બંધ કરીને ક્યાંક જતી રહી. ચિરાગ, હજુ પણ સરગમ ઉપર શંકા છે? મોટી બા, તમે જ કહેતા હતા ને કે સરગમનું માનસિક સંતુલન બરાબર નથી. તો પછી સરગમને જે હેરાન કરે, સરગમ એની સાથે કંઈ પણ કરી શકે છે, એની સાથે બદલો લઈ શકે છે. તો બની શકે કે કદાચ મીરાએ એને તમાચો માર્યો હતો એટલે એણે મીરાને બંદી બનાવી લીધી હોય. મોટી બા, તમે તમારી વહુને આટલું પણ ઓળખી ન શક્યા? મને ખબર છે કે એ નિર્દોષ છે. બસ કરો ને હવે. હજુ કેટલો તમારી વહુનો પક્ષ લેશો? એકવાર મારો રાકેશ પાછો આવી જાય ને એટલે બસ. પછી પોલીસ એને સજા આપે કે ના આપે, પણ હું એને જરૂર સજા આપીશ. ગાયત્રીબેન, રાકેશને કંઈ જ નહીં થાય. આ વચન છે મારું તમને. બહુ જલ્દી રાકેશ આપણને મળી જશે. એક પછી એક ઘરના બધા જ ગાયબ થઈ રહ્યા છે. એક મિનિટ, માધુરી ક્યાં છે? માધુરી? અરે હમણાં સુધી તો અહીંયા હતી, તો પછી ક્યાં ગઈ? હા, માધુરી! 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 માધુરી, તું અહીંયા? હા, તું ચિંતા ના કર. હું કોઈને નહીં કહું કે તું અહીંયા છે. પણ મને લાગે છે કે તારું અહીંયા રહેવું છે ને બહુ જોખમી છે. આ મારી સાથે આટલી સારી કેમ બની રહી છે? મારા કારણે જ તને ઘર છોડીને જવું પડ્યું હતું. તેમ છતાંય મારી મદદ શા માટે કરી રહી છે? હું કોઈ જ બદલો લેવા નથી આવી. હું માત્ર ને માત્ર તારી મદદ કરવા આવી છું. હું ઈચ્છું તો પોલીસને બોલાવી શકું છું, પણ હું એવું નહીં કરું. જરૂરી વાત તો એ છે કે પોલીસે તારો મોબાઈલ સર્વેલન્સમાં રાખ્યો છે. મને ખબર પડી ગઈ હતી અને એટલે જ મેં બંધ કરી દીધો છે. પણ મારો વિશ્વાસ કર, મેં ના મીરા આંટીને ગાયબ કર્યા છે, ના રાકેશભાઈને. આવું બધું કોણ કરી રહ્યું છે ને શું કામ કરી રહ્યું છે એ મને પણ નથી ખબર. મને વિશ્વાસ છે તારા પર. ભલે તું મને ખરાબ માનતી હોય, પણ ક્યારેય મારો ઇન્ટેન્શન તને હાનિ પહોંચાડવાનો નહોતો અને આજે પણ નથી. પણ મારી સલાહ એટલી જ છે કે તું અત્યારે અહીંયાથી જતી રહે. અને આ ફોન હવે કોઈ જ કામનો નથી. તું બીજો સાદો ફોન લઈ લે. આ નંબર પોલીસ સતત ટ્રેક કરતી હશે. પણ મોટી બાને મારી ચિંતા હશે. મારે એમને મળવું છે. કારણ કે મને એક ફોન આવ્યો હતો અને એણે એવું કહ્યું કે એક એક કરીને ઘરના બધા સભ્યોને ગાયબ કરી દેશે. અને મને સૌથી વધારે મોટી બાની ચિંતા છે. તું ચિંતા ના કર. હું મોટી બાને સાચવી લઈશ અને આપણે એ વ્યક્તિને પણ શોધી લઈશું. પણ અત્યારે પોલીસ આવે પહેલા તું અહીંયાથી નીકળી જા.
હું મોટી બા સાથે તારી ફોન પર વાત કરાવી લઈશ. તું જલ્દી અહીંયાથી જા પહેલા. પણ હેલો, તમે હજુ સંજીવની હોસ્પિટલમાં જ છો ને? સારું, મને એક અર્જન્ટ રિક્વાયરમેન્ટ છે. બધું તૈયાર રાખજો. હવે તું જ તારી સાથે શુંનું શું થાય છે? હું ક્યારનો તને ફોન ટ્રાય કરું છું, તારો ફોન બંધ આવે છે. એકચ્યુઅલી મારો ફોન પોલીસ સતત ટ્રેક કરી રહી છે ને. એકવાર તો બચી ગઈ, પણ જો હવે ફોન ઓન કરીશ તો તરત જ પકડાઈ જઈશ. કઈ નહીં, તું ટેન્શન નહીં લે, શાંતિથી બેસ, થોડી રિલેક્સ થઈ જા. પાણી લઈ આવું છું, બેસ. થેન્ક યુ. અરે ગમે તેમ કરીને મોટી બા સાથે વાત કરવી છે, પણ હું તમારા ફોનમાંથી પણ એમની સાથે વાત નહીં કરી શકું. મારે એક નવા સિમ કાર્ડની જરૂર પડશે. શું તમે મદદ કરી શકશો? હા, મારી પાસે એક સિમ કાર્ડ છે, હું તને આપીશ. પણ જરા તું શાંતિથી વિચાર કે આટલી બધી ભાગદોડ કરવાનો કોઈ અર્થ નથી સરગમ. એના કરતા બેટર એ છે કે તું અહીંયા રહે અને અહીંયાથી જ બધી તપાસ કરજે. હું તારી મોટી બા સાથે વાત પણ કરાવી દઈશ. કદાચ હું જરૂરત કરતા વધારે જ એક્સપેક્ટેશન્સ રાખી રહી છું, પણ અત્યારે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. તમે બસ એક સિમ કાર્ડ લાવી આપો ને, એ જ મારા માટે ઇનફ છે. હા, મારે શોધવું પડશે, હું લઈને આવું છું. તું પાણી પી, શાંતિથી બેસ.